Hello friends, good morning to everyone. Welcome to the online channel of Sarovar Institute Morbi. Today we are going to learn about income tax. The chapter is profits and gains of business or profession. એની અંદર આપણે કાઉન્ટ કરવા જઈએ રહ્યા છીએ સમ નંબર 3. વેરી ફર્સ્ટ આપણે સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું થશે. સ્ટેટમેન્ટની અંદર જોઈએ તો સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ ઇઝ ધ હેડિંગ. નેક્સ્ટ સ્ટેપ આપણે જોવાનું છે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું છે કે ઓર્ડિનરી રેસિડેન્ટ, તો આપણે આ ડિસ્ક્રાઇબ કરવાનું થાય. ત્યારબાદ પ્રીવિયસ યર એટલે કે પાછલું વર્ષ 2019-20, અસેસમેન્ટ યર એટલે કે જે વર્ષમાં આપણે મૂલ્યાંકન કરીએ તે ચાલુ વર્ષ, તેને અસેસમેન્ટ યર તરીકે ઓળખીએ 2020-21, 2020-21. ત્યારબાદ કોમન પર્ટિક્યુલર્સ, અમાઉન્ટ રૂપીઝ એન્ડ અમાઉન્ટ રૂપીઝ. ઓકે, સો રકમની અંદર આપણને અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા હશે, તેના ઉપરથી આપણે ટોટલ ટેક્સેબલ ઇન્કમ કાઉન્ટ કરવાની થાય. તો ગયા વખતે આપણને આપેલું હતું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ડિટેલ્સ. આ વખતે આપણને પ્રોવાઈડ કરી લે છે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટની ડિટેલ્સ. પેજ નંબર 33 ઉપર આપેલું છે. પેજ નંબર 33. શ્રી K.P. Patel of Nadiad, a well-known advocate, is maintaining his accounts on cash basis. Cash basis અને credit basis બે ટાઈપ છે આવે. He furnished the following information for the year ended 31st March 2020. ડિટેલ્સ આપેલી છે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ અને યર એન્ડિંગ ઓન 31st March 2020. તેના ઉપરથી આપણને ખ્યાલ આપણે કે આપણું કરંટ યર જે છે પ્રીવિયસ યર અને અસેસમેન્ટ યર એ 2020-21. રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ ડિટેલ્સ આપેલી છે ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 1,12,000. પ્રોફેશનલ ફીઝ આપણે જે પેડ કરીએ તે 3 વર્ષની ડિટેલમાં છે 2017-18 ની 5,000, 2018-19 ની 40,000, 2019-20 ની ફીઝ આપેલી છે 21,60,000, gift from client 63,000, loan from client 1,50,000. પેમેન્ટ સાઇડની આપણે એન્ટ્રીઝ જોઈએ તો વેરી ફર્સ્ટ બાય પરચેઝ ઓફ ઓફિસ ઇક્વિપમેન્ટ, ઓફિસના જે સાધનો છે તેની વેલ્યુ આપેલી છે 2,40,000. મોટર કાર એક્સપેન્સ 1,40,000. ઓફિસ એક્સપેન્સ 3,62,000. સ્ટાફ સેલેરીઝ 14,51,000, 14,51,000. ઇન્કમ ટેક્સ પેડ 65,000. Interest on loan 11,000. Refund of loan 1,50,000. Contribution to provident fund, that is 61,500. And balance carry forward 49,500. બંને બાજુનો ટોટલ આપણે ખાસ કરીને ટેલી કરી લેવો 25,30,000. એડિશનલ ઇન્ફોર્મેશનમાં હવાલા આપેલા છે. હવાલામાં જોઈએ તો વેરી ફર્સ્ટ એલાવેબલ ડેપ્રિસિએશન ઓન મોટર કાર, ધેટ ઇઝ 30,000. મોટર કાર ઉપર ઘસારો 30,000 રૂપિયા. 20% ઓફ મોટર કાર એક્સપેન્સ ઇઝ ફોર પર્સનલ યુઝ. મોટર કાર એક્સપેન્સ આપેલો છે એમાંથી 20% જે છે પર્સનલ યુઝ માટે ઉપયોગ કરેલ છે. નંબર 3 આઉટસ્ટેન્ડિંગ ફીઝ એમાઉન્ટ ₹16,000. અગાઉથી ચૂકવેલ, આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાની બાકી તો અગાઉથી ચૂકવેલ 60,000. કેલ્ક્યુલેટ 10% ડેપ્રિસિએશન ઓન ઓફિસ ઇક્વિપમેન્ટ. ઓફિસ ઇક્વિપમેન્ટ ઉપર 10% ઘસારો ગણવાનો છે. કમ્પ્યુટ ટેક્સેબલ ઇન્કમ ઓફ K.P. Patel under the head of profits and gains of business or profession for the assessment year 2020-21. બધા સમની અંદર અસેસમેન્ટ યર આપેલું હોય એવું જરૂરી નથી, એટલે આપણે બે વસ્તુ કન્સિડર કરીને જોઈ લેવાની
ડેટા જે વર્ષનો આપ્યું હોય ચાલુ વર્ષનો, તો એને આપણે ચાલુ વર્ષ તરીકે કન્સિડર કરીએ. તેનું આગલું આપણું પ્રીવિયસ યર ગણાય. જો એસેસમેન્ટ યર આપેલું હોય તો પ્રીવિયસ યર આપણે ઓટોમેટિક મળી જાય છે. તો વેરી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોફિટ ઓર ગેઇન્સ ઓફ બિઝનેસ. આપણે જોવાનું છે, બરોબર, કે ભાઈ બિઝનેસની અંદર થી જે ઇન્કમ મળે એને આપણે પ્રોફિટ તરીકે કન્સિડર કરીએ અને પ્રોફેશન્સમાંથી મળે એને આપણે ગેઇન્સ એટલે કે લાભ તરીકે આપણે કન્સિડર કરીએ. જોઈએ આપણે વેરી ફર્સ્ટ આપેલું છે આપણને અહીંયા પ્રોફેશનલ ઇન્કમ. જો આપણે બંનેને અલગ રીતે ડિવાઈડ કરીને પણ દર્શાવી શકીએ છીએ, જેમ આપણે આની અંદર સૌથી પહેલા પ્રોફેશનલ ઇન્કમ આપણે કન્સિડર કરી છે, વ્યવસાયિક આવક. તો વેરી ફર્સ્ટ આપેલું છે રિસિપ્ટ સાઇડથી સ્ટાર્ટ કરીએ તો પ્રોફેશનલ ફીઝ 2017-18 ની 5000, 2018-19 ની 40000, 2019-20 ની 21,60,000 રૂપિયા ફીસ છે. તો ફીસ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ આપણે 3 વર્ષની ફીઝનો ટોટલ કરી દઈએ અને ટોટલ એમાઉન્ટ આપણે 22,05,000 એમાઉન્ટની ઇનર કોલમમાં ફર્સ્ટ કોલમની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરવાની થશે. કેમ કે કોઈ પણ હેડિંગની અંદર જ્યારે આપણે ડિટેલ્સ લેતા હોય ત્યારે એની એમાઉન્ટ પહેલી કોલમમાં રાખવાની. ઇન્ડિવિજ્યુઅલ જો સિંગલ હોય, ધારો કે અહીંયા પ્રોફિટ કે લોસ આપેલો હોય તો ડાયરેક્ટ આપણે આઉટર કોલમમાં ડિસ્ક્રાઇબ કરી દેવાની. જો હેડિંગની અંડરમાં હોય તો આપણે એને ઇનર કોલમમાં રાખવાની થાય. ગિફ્ટ ફ્રોમ ક્લાયન્ટ, ઓકે, સેકન્ડ એન્ટ્રી આપણી પાસે યસ ગિફ્ટ ફ્રોમ ક્લાયન્ટ, ક્લાયન્ટ પાસેથી મળેલી ગિફ્ટ 63,000 એમાઉન્ટ છે. યસ, ધેટ ઇઝ ઓલ્સો પ્રોફેશનલ ઇન્કમ કે બિઝનેસની અંદર કોઈ પણ ક્લાયન્ટ દ્વારા આપણને ગિફ્ટ મળી છે 63,000, તો એમાઉન્ટિંગ 63,000. નેક્સ્ટ છે લોન ફ્રોમ ક્લાયન્ટ. તો લોન બટ એન ઓબ્વિયસ ઇટ ઇઝ નોટ ઇન્કમ લોન, તો લોનને આપણે અહીંયા પ્રોફેશનલ ઇન્કમમાં દર્શાવતી નહીં. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે કયું થાય તો કે 22,05,000 and 63,000 બંને પ્રોફેશનલ ઇન્કમનો ટોટલ આપણે આઉટર કોલમમાં લઈ જવાનો છે, ધેટ ઇઝ 22,68,000. ઓકે, નાવ કોમનલી આપણે જે કોઈ પણ એડમિસિબલ એક્સપેન્સીસ આપણે લેસ કરીએ છીએ એડમિસિબલ એક્સપેન્સીસને આપણે કન્સિડર કરવાના થશે. તો વેરી ફર્સ્ટ આપણે જોઈ લઈએ એડિશનલ ઇન્ફોર્મેશનમાં જે કંઈ પણ માહિતી આપેલી હોય તેને આપણે રિસિપ્ટ અને પેમેન્ટ બંનેની ડિટેલ સાથે જે ટેલી કરી લેવી જરૂરી છે. વેરી ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશનમાં એડજસ્ટમેન્ટ નંબર 1 અલાવેબલ ડેપ્રિસિએશન ઓન મોટર કાર ઇઝ 30,000. 30,000 રૂપિયા જે છે એ મોટર કારના, બરોબર છે. તો મોટર કાર સાથે એક બીજું એડજસ્ટમેન્ટ પણ અટેચ છે જે છે કે 20% ઓફ મોટર કાર એક્સપેન્સ ઇઝ યુઝ ફોર ધ પર્સનલ. હવે 30,000 છે ટોટલ, બરોબર છે. આપણે સૌથી પહેલા કન્સિડર કરશી એન્ટ્રી વાઇઝ. તો એન્ટ્રી વાઇઝ સૌથી પહેલા પરચેઝ ઓફ ઓફિસ ઇક્વિપમેન્ટ આપેલું છે અને તેના ઉપર આપણને કેટલો એડજસ્ટમેન્ટ કીધો છે 10%. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ ડેપ્રિસિએશન ઓન ઓફિસ ઇક્વિપમેન્ટ 2,40,000 ની એમાઉન્ટ છે આપણી, 10% ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનો થાય. તો 2,40,000 મલ્ટીપ્લાય બાય 10% એટલે એમાઉન્ટ મળશે આપણને 24,000. જેવી રીતે આપણે કોઈ પણ હેડિંગના અંડરમાં એન્ટ્રી કરીએ છીએ તો એની એમાઉન્ટ આપણે ઇનર કોલમમાં રાખવાની છે, અહીંયા ડેશ આવશે, પછી ટોટલ આપણે આઉટર કોલમમાં લઈ જવાનો થાય. ઓકે, તો વેરી ફર્સ્ટ નાવ મોટર કાર એક્સપેન્સ. તો મોટર કાર એક્સપેન્સ આપેલો છે 1,40,000, 1,40,000. તો સેકન્ડ એન્ટ્રી મોટર કાર એક્સપેન્સ એમાઉન્ટ છે 1,40,000. 20% ફોર પર્સનલ યુઝ, 20% જે છે પર્સનલ યુઝ માટે. તો પર્સનલ યુઝ ઉપર એ ટેક્સેબલ કાઉન્ટ આપણે ન કરી શકાય. 80% જે છે પ્રોફેશનલ યુઝ છે અને આપણે પ્રોફેશનલ ઇન્કમની જ અહીંયા વાત થાય છે. તો 80% જે છે પ્રોફેશનલ, તો 1,40,000 ના 80% આપણે કરીએ તો 1,12,000 એમાઉન્ટ આપણને મળશે. તો અહીંયા લખીએ 1,12,000 ને અહીંયા ડેશ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઓફિસ એક્સપેન્સ
3,62,000. Office is in limited with the business. બિઝનેસ ની અંદર આપણે ઓફિસની જે કાંઈ પણ વેલ્યુ છે જે આપણે કન્સિડર કરીએ છીએ તો ઓફિસ એક્સપેન્સ આપણે ડિરેક્ટલી નોટ કરવાનો થાય એડમિસિબલ એક્સપેન્સીસ ઓફિસ એક્સપેન્સીસ વેલ્યુ છે 3,62,000 આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાની અહીંયા ડેશ આફ્ટર છે સ્ટાફ સેલેરી 14,51,000 યસ તો સ્ટાફ જે છે એ આપણું એડમિસિબલ એક્સપેન્સ એટલે કહેવાય કેમ કે એ બિઝનેસ ને રિલેટેડ એક્સપેન્સ છે અને સ્ટાફ જે કંપનીની અંદર કાર્ય કરતો હોય તો એ બિઝનેસ સાથે સંકળાયેલી મેટર છે તો અહીંયા આપણે જોવાનું છે વ્યવસાય કે બિઝનેસ સાથે સંકળાયેલી મેટર તો સેલેરી જે સ્ટાફને કરીએ બિઝનેસ સાથે રિલેટેડ છે સો દેટ આપણે એની એન્ટ્રી અહીંયા કરી છે સ્ટાફ સેલેરી 14,51,000 ડેશ ઓકે નાવ ઇન્કમ ટેક્સ પેઇડ ઓલરેડી ચૂકવી દીધો છે ઇન્કમ ટેક્સ પેઇડ તો હવે આપણે એન્ટ્રી કન્સિડર નહીં કરવાની થાય ત્યારબાદ ઇન્ટરેસ્ટ ઓન લોન 11,000 લોન ઉપર ઇન્ટરેસ્ટ તો ઇન્ટરેસ્ટ ઓન લોન છે હવે લોન એ આપણે આપણા વ્યવસાયિક હેતુ માટે ઉપયોગમાં જનરલી લેતા હોય તો એ લોન બિઝનેસની રિસ્પોન્સિબિલિટી છે જો લોન છે એમાં સ્પેસિફિકલી કીધેલું ન હોય કે ભાઈ પર્સનલ યુઝ અથવા તો બિઝનેસ યુઝ તો આપણે એને બિઝનેસ યુઝ તરીકે કન્સિડર કરવાની એટલે આપણે એને અહીંયા એડમિસિબલ એક્સપેન્સમાં લખેલી છે ઇન્ટરેસ્ટ ઓન લોન 11,000 આઉટર કોલમમાં ડેશ ત્યારબાદ રિફંડ ઓફ લોન હવે રિફંડ છે ટેક્સેબલ નથી contribution to provident fund that is one type of income so it will not consider balance carry forward 49,500 બાકી આગળ લઈ ગયા તો એ પણ આપણું કોઈ પણ પ્રકારનો એડમિસિબલ એક્સપેન્સ નથી એટલે આપણે એના હેડિંગમાં ડિસ્ક્રાઇબ નહીં કરીએ ત્યારબાદ હવે આપણે જોઈએ ઓલમોસ્ટ તો એક મોટર કારનું આપણને એડજસ્ટમેન્ટ છે તો મોટર કાર ઉપર ડેપ્રિસિએશન છે 30,000 એલાવેબલ ઓકે પણ એમાં કીધું છે કે 20% પર્સનલ યુઝ માટે છે તો હવે એના ઉપર આપણે કાઉન્ટ કરવાનો નહીં થાય 80% ઉપર આપણે કાઉન્ટ કરીએ તો 30,000 80% વેલ્યુ આપણે કન્સિડર કરવાની છે એટલે મળશે આપણને 24,000 હવે તમામ જે ટોટલ છે ને આપણે અહીંયા 19,84,000 અને આપણે જે આ વેલ્યુ મળી છે 22,65,000 એમાંથી લેસ એડમિસિબલ એક્સપેન્સની વેલ્યુ કરીએ એટલે આપણને ટોટલ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમની વેલ્યુ મળશે 22,84,000 2,84,000 તો મેઇન વસ્તુ તમારે કન્સિડર કરવાની છે કે જ્યારે આપણે પ્રોફિટ કે ગેઇન્સ જે બિઝનેસ કે પ્રોફેશન્સની આપણે અહીંયા વાત કરીએ ત્યારે પ્રોફેશનલ ઇન્કમ અને પ્રોફેશનલ એક્સપેન્સીસ એટલે કે જે એક્સપેન્સીસ છે બિઝનેસ સાથે રિલેટેડ છે એ આપણે એક્સપેન્સીસ અહીંયા કન્સિડર કરશી જે ગેઇન્સ એન્ડ ઇન્કમ છે ધેટ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોફેશન તે આપણે અહીંયા કન્સિડર કરવાનું થશે જે આપણે કન્સિડર નથી કરેલું તે ક્યાંક ને ક્યાંક હવે લોન ફ્રોમ ક્લાયન્ટ તો ક્લાયન્ટ છે એ છે બિઝનેસના રિલેટેડ પણ એ યુઝ થયેલું છે બહારથી કોઈ બી ક્લાયન્ટ તો એની પાસેથી આપણે લોન લીધી છે તો એ હવે આપણે પર્સનલ મેટર થઈ જાય કેમ કે આપણે વ્યક્તિને ચૂકવવાના છે આપણે કયા પર્પઝ માટે લીધી છે ધેટ ઇઝ નોટ મેટર પણ જો આપણે બિઝનેસ માટે બિઝનેસમાંથી લીધેલી વસ્તુ છે બિઝનેસને રિલેટેડ છે આની અંદર એવું કીધેલું નથી ધીસ લોન ઇઝ યુઝ ફોર ધ બિઝનેસ ઓકે તો લોન ફ્રોમ ક્લાયન્ટ હવે આપણે ક્લાયન્ટને ચૂકવવાના છે તો એ ટ્રાન્ઝેક્શન લિમિટેડ ટુ ધ ક્લાયન્ટ બટ અહીંયા એવો જ વર્ડ યુઝ કરેલો લોન ફ્રોમ ક્લાયન્ટ ફોર બિઝનેસ તો એ હવે બિઝનેસ માટેનું થઈ ગયું તો એને આપણે આની અંદર કન્સિડર કરવાની થાય તો આ રીતે આપણે જે બિઝનેસની અંદર પ્રોફિટ એક્સપેન્સીસ ગેઇન્સ આપણે જે કરીએ બિઝનેસ કે પ્રોફેશન્સના હોય એ જ વેલ્યુ આપણે આની અંદર કન્સિડર કરવાની થશે તો ઇન ધીસ વે પ્રોફેશનલ ઇન્કમ બટ અહીંયા જો કોઈ પણ બિઝનેસ ઇન્કમ પ્રોવાઈડ કરેલી હોત તો આપણે આ બેને અલગ ફોર્મેટમાં અહીંયા જે રીતે પ્રોફેશનલ ઇન્કમ કરી બરોબર છે
એ રીતે આપણે નીચે બિઝનેસ ઇન્કમના હેડિંગ નીચે બિઝનેસ ઇન્કમ જે છે ડિસ્ક્રાઇબ કરી દઈ તો એ આપણી માટે બંને શોર્ટ આઉટ કરવું ઇઝી થઈ જશે. એની માટે જે એન્ટ્રી છે કોઈ બાકી નહીં રહી જાય. કે પ્રોફેશનલ ઇન્કમ તો આમાં આપણે જોવાનું કે ભાઈ પ્રોફેશનને લગતી ઇન્કમ છે એ જ આપણે આની અંદર કન્સિડર કરવાની થાય, એટલે કઈ એન્ટ્રી તમારાથી મિસ ન થઈ જાય એ ઓબ્જેક્ટથી આપણે આ રીતે પ્રોપર હેડિંગની અંદર એન્ટ્રી કાઉન્ટ કરવાની થાય. એક્સપેન્સીસની વાત કરીએ તો મોસ્ટ ઓફ જે એક્સપેન્સીસ છે કંપનીની અંદર થતા ભાઈ ડેપ્રિસિએશન તો મશીનરીની અંદર આવે, એને રિલેટેડ જે કાંઈ પણ પ્રોપર્ટી હોય તો એના રિલેટેડ કાંઈ પણ વેલ્યુઝ હોય એને આપણે આની અંદર એડ કરવાની થાય. તો ઇન ધીસ વે આપણે આ બંનેને અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણી માટે એન્ટ્રીઝ રેકોર્ડ કરવી ઇઝી થઈ જાય. ને નાવ લાસ્ટમાં આપણને એમાંથી જે કાંઈ પણ મળે તેને કહેવાય છે ટોટલ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ. અહીંયા આપણને મળે છે 2,84,000. So in this way we are completing our sum. Thank you.